હેલો મિત્રો, હું અતુલ ડોડિયા આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ઓપન એજ્યુકેશન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઇક કરો અને શેર કરો. ઓકે મિત્રો, તો આપણે પ્રશ્નપત્ર છે સોલ્વ કરીએ છીએ. આજે આપણે 2017નું જે પ્રશ્નપત્ર છે એની વાત કરવાની છે. 2017નું જે પ્રશ્નપત્ર છે એમાં ગોઠવણી કરવાની છે. ઓકે, તો ચડતા ક્રમમાં ગોઠવણી કેવી રીતે થશે? તો મિત્રો, ચડતા ક્રમમાં ગોઠવણી કરવા માટે થઈ અને આપણે શું કરવાનું છે? તો કે ચડતા ક્રમમાં ગોઠવણી કરવા માટે થઈને આપણે નાની વસ્તુ છે પહેલાં લેવાની. જેમ કે 1 હોય તો નાનો છે એ પહેલાં આવે, પછી 2 આવે, પછી 3 આવે. સમજાઈ ગયું ને મિત્રો? એટલે કે જે ઘટના છે એ નાની હોય એને પહેલાં લેવાની અને મોટી ઘટના છે એને પછી લેવાની. ઓકે, એના પછી તો આપણે ઓપ્શન આપેલા હોય, ઓપ્શનમાંથી આપણે ઘટના છે એને ચડતા ક્રમમાં ગોઠવવાની હોય છે. તો આ વિડીયો જો જેથી કરી અને એક્ઝામમાં તમને આવો પ્રશ્ન પૂછાય તો તમે તરત સોલ્યુશન કરી શકો. આ વિડીયો બહુ ઓછા છે એટલે તમે મહેનત કરી અને બનાવીએ છીએ. તો 2017માં આવી રીતે પૂછાયેલા પ્રશ્નો હતા. ઓલરેડી આપણે વિડીયો છે આપેલા જ છે આના બેઝિક. તો તમે અમારા પ્લેલિસ્ટમાં જઈ એને વિડીયો જુઓ. ચેપ્ટર નંબર 4 તાર્કિક શબ્દોની જે ગોઠવણી કરવાની છે એની વાત કરીએ. તો આમાં સૌથી નાનું ઘટના છે અથવા નાની બાબત છે પહેલાં આવશે. તો આપણે પ્રશ્ન વાંચીએ પહેલાં. જિલ્લો, તાલુકો, ગામ અને રાજ્ય. તો મિત્રો, કયું ઓપ્શન છે એ સૌથી નાનું છે? તો આપણે અહીંયા ખબર પડે કે અહીંયા આખા રાજ્યની વાત થાય તો રાજ્ય મોટું હોય, અને જો આપણે નીચેથી વાત કરીએ એટલે કે સૌથી નાની વસ્તુની વાત કરીએ તો ગામ છે પહેલાં આવે. સમજાઈ ગયું ને મિત્રો? ગામમાં ઓછા લોકો રહેતા હોય, જમીનની આપણે ગણતરી કરીએ તો પણ નાની હોય, અને એટલે કે ગામ સૌથી પહેલાં આવે. તો ચાલો આપણે ઘટનાક્રમ ગોઠવીએ. પહેલાં આવશે મિત્રો ગામ. તો મેં લખ્યું છે ગામ, અને એનો પ્રશ્નક્રમ છે અહીંયા લખી નાખવાનો તો કે સી. ઓકે મિત્રો, જેથી કરીને આપણે સોલ્યુશનમાં પ્રોબ્લેમ ન થાય. પછી આવશે ગામ, પછી તાલુકો. ગામથી મોટું કોણ આવે? તો કે તાલુકો. તાલુકો આવશે, એનો પ્રશ્નક્રમ છે બી. પછી કયો આવશે મિત્રો? તાલુકા પછી જિલ્લો. જિલ્લાનું ઓપ્શન છે એ. અને પછી ચોથી ઘટના છે એ આવશે ડી, રાજ્ય. તો આપણે અહીંયા જોયું કે સી, બી, એ, ડી આવી રીતે પ્રશ્નક્રમ છે એ બને છે. ઓકે, આ છે એનો જવાબનો ક્રમ છે. અહીંયા આપણે જોવાનું છે ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્ય. આવી રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. નાની હોય પહેલાં, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું અને પછી સૌથી મોટું. સમજાઈ ગયું? તો આવી રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની. જો મિત્રો ઉતરતા ક્રમમાં ગોઠવવાનું કહે તો રાજ્ય પહેલાં આવે, પછી જિલ્લો આવે, પછી તાલુકો અને પછી ગામ આવે. ઓકે, આ છે ઉતરતા ક્રમની વાત થઈ. પણ આપણે અહીંયા ચડતા ક્રમની વાત કરીએ. તો અહીંયા એવી રીતે પ્રશ્ન પૂછ્યો છે કે આપણે આને હવેનો જવાબ સોલ્યુશન કરીએ. જવાબ આપણે મળી ગયો છે સી, બી, એ, ડી. તો સી એટલે સી, બી અને એ ક્યાં આવેલું છે? સી, બી અને એ, ડી ગોતી. અહીંયા છે તો કે નથી. અહીંયા સી, બી છે પણ અહીંયા ડી છે, ડી આવે નહીં. અહીંયા એ, બી છે તો આ તો આવે જ નહીં, કારણ કે પહેલાં સી છે. અહીંયા જો મિત્રો, સી, બી, એ, ડી આ સોલ્યુશન છે આપણું સાચું છે, એટલે કે ઓપ્શન બી છે આપણો જવાબ છે. સમજાઈ ગયું મિત્રો? તો આવી રીતે એનો જવાબ આવશે. અને આ જ પ્રશ્ન જો તમને ડાયરેક્ટ સમજાઈ જાય, હવે તમે ડાયરેક્ટ આ પ્રશ્નનો જવાબ તમને આવી જશે. હા, હવે તમારી સામે પ્રશ્ન આવે તમે શું કરશો મિત્રો? તો કે ડાયરેક્ટ તમે ઉપર હાલો, પહેલાં ગામ આવે એટલે 1 નંબર, પછી આવે તાલુકો એટલે 2 નંબર, પછી આવે જિલ્લો એટલે 3 નંબર, અને પછી આવે રાજ્ય એટલે 4 નંબર. આવી રીતે 1, 2 તો સી અને બી ગોતો. સી અને બી છે પહેલાં ક્યાંય? હાલો, અહીંયા નથી, જવા દો. સી અને બી અહીંયા છે તો આને સિલેક્ટ રાખો. અહીંયા સી અને બી નથી તો આને કાઢી નાખો. 2 ઓપ્શન આપણી પાસે વધ્યા. હવે ત્રીજું જોઈએ. ત્રીજું કયું આવે? એ. અહીંયા એ નથી. ચાલો, ઓકે, અહીંયા એ છે. સમજાઈ ગયું? 10 સેકન્ડ થાય મિત્રો. આવી રીતે શોર્ટકટથી પણ તમે કરી શકો. પણ એકવાર તમે પ્રશ્નને સમજાવશો પછી જ થશે. ડાયરેક્ટલી આ વસ્તુ કરવી હિતાવહ નથી. ઓકે, તો આ પહેલા વર્ષનું સોલ્યુશન હતું. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. શેરશાહ, હુમાયુ, અકબર અને બાબર. જો મિત્રો સમાજનો પ્રશ્ન એ મૂક્યો છે. આપણે એમ કહીએ ને કે આપણે પાયો મજબૂત કરીએ, પણ ગમે ત્યાંથી તમે પ્રશ્ન વાળા કર્યા હોય પણ 1-2 પ્રશ્ન ટ્વિસ્ટવાળા હોય ને હોય જ. તો શેરશાહ, હુમાયુ, અકબર અને બાબર. તો આવી રીતે પ્રશ્નક્રમ છે મિત્રો એ કેવી રીતે થશે? તો કે અહીંયા મુઘલ વંશની જે આપણે વાત કરીએ છીએ એની અહીંયા વાત કરી છે. એનો આખો વંશ છે એ હોય. તો સૌથી પહેલાં કોણ થયો હોય? તો કે સૌથી પહેલાં આપણે વાંચીએ તો આપણે સમાજના પુસ્તકમાં આવે છે કે સૌથી પહેલાં બાબર થયો છે. હા, પહેલાં બાબર છે. એનો ઓપ્શન છે ડી. બાબરનો દીકરો કોણ છે? એનો દીકરો થાય હુમાયુ, એટલે કે હુમાયુ. ઓપ્શન ક્રમ કેટલામાં છે એનો? તો કે બી. પછી બાબર પછી કોણ આવશે? તો કે શેરશાહ. શેરશાહ, અને એનો ઓપ્શન ક્રમ કેટલામાં છે? એ. અને પછી કઈ ઘટના બનશે? તો કે અકબર આવશે. અકબર છે ઓપ્શન સી. તો આવી રીતે આપણે એને ક્રમમાં, જો પહેલાં આના પપ્પા, પછી એનો દીકરો. સમજાઈ ગયું ને? અહીંયા આખી પેઢી લખેલી છે. તમે તમારો દાદા, પછી કોણ આવશે? તમારા પિતા, અને પછી તમે. એવી રીતે એને કયા ક્રમમાં થાય? ચડતા ક્રમમાં આવી રીતે માહિતી ગોઠવાય. તો ડી, બી, એ, સી. તો ડી, બી, એ, સી છે અહીંયા. ઓકે, પહેલું જ ઓપ્શન આપણું સાચું છે. અહીંયા ક્યાંય ડી નથી, અહીંયા છે. હા, અહીંયા પણ છે, પણ ડી, બી અહીંયા ખોટું છે અને અહીંયા પણ ખોટું છે, કારણ કે અહીંયા સી આવ્યો છે અને અહીંયા
પછી સી આવે. ઓકે, કારણ કે ત્રીજો ઓપ્શન અહીંયા એ આવે છે અને જ્યારે અહીંયા ડાયરેક્ટ શું આવી ગયું છે? બી આવે, પણ સી આવી ગયો છે. એટલે આપણો પહેલો ઓપ્શન છે સાચું છે. તો આન્સર એ છે એ રાઈટ છે. આવી રીતે મિત્રો પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાય એટલા માટે થઈ અને આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીએ. હા, કે પેપર સેટર છે કઈ રીતે પ્રશ્ન આપણે પૂછી શકે. ઓકે મિત્રો, હવે એના પછીનો જો ગણિતનો મૂકો છે, જોઈએ કેવી રીતે મૂકો છે. તો કે ત્રિજ્યા, પરિકેન્દ્ર અને વ્યાસ. જો મિત્રો આમાં કંઈ નથી કરવાનું, ત્રિજ્યા, પરિકેન્દ્ર અને વ્યાસ છે. તો આપણે કંઈ નથી કરવાનું. ઘટના કેવી રીતે? તો કે નાની ઘટના પહેલા આવે. તો અહીંયા તમે ગોતો સૌથી નાનું કોણ આવે? વેરી ગુડ મિત્રો, તમને આઈડિયા પડી ગયો. કેન્દ્ર આપણે આમ થાય ને, કેન્દ્ર સૌથી નાનું છે એટલે કઈ ઘટના થઈ? પહેલી. તો આપણે જોઈએ અહીંયા ઘટનાક્રમ પ્રમાણે આપણે ગોઠવીએ તો પહેલી ઘટના કઈ બનશે અથવા પહેલો ક્રમ કોનો આવશે? તો કે કેન્દ્ર. તાર્કિક ગોઠવણી આપણે કરીએ તો સૌથી પહેલા કોણ આવે? કેન્દ્ર, કારણ કે કેન્દ્ર નાનું હોય એટલે આપણે એને શું આપીએ? ઓપ્શન સી આવે એનું. પછી એના પછી કયો ક્રમ આવે? તો કે એના પછી જે ક્રમ આવશે કેન્દ્ર પછી કયો આવે મિત્રો? તો કેન્દ્ર પછી કઈ બાબત નાની હોય? તો કે ત્રિજ્યા નાની હોય. ત્રિજ્યા વર્તુળ હોય તેમાં ત્રિજ્યા કવડી હોય, અવળી જ હોય. સમજાઈ ગયું ને? તો આ શું થયું? ત્રિજ્યા. સમજાઈ ગયું ને? ત્રિજ્યા કવડી હોય છે, નાની હોય. અને એનો પ્રશ્નક્રમ કેટલામાં છે? તો કે એ. પછી કોનો ક્રમ આવે? તો કે વ્યાસ. વ્યાસ ત્રિજ્યા કરતાં મોટો એટલે અવળો હોય એટલે પછી આવે વ્યાસ. અને વ્યાસનો પ્રશ્નક્રમ છે ડી. અને પછી ખબર જ છે કે પછી તો પરિઘ જ આવે, પરિઘ એક બાકી છે એટલે પછી પરિઘ. અને એનો પ્રશ્નક્રમ છે બી. તો આન્સર આવી રીતે આવશે સી, એ અને ડી અને બી. તો જોઈએ સી, એ અને ડી અને બી ક્યાંય છે? અહીંયા એ છે, આ ખોટું છે. અહીંયા ડી છે, આ ખોટું છે. અહીંયા પણ ડી છે, આ ખોટું છે. શું આવશે? ડાયરેક્ટ સી, એ, ડી, બી, પહેલું જ ઓપ્શન. અને જે મિત્રોને ગણિતમાં વધારે ખબર પડતી હશે અથવા જે સોલ્યુશન કરતા હશે પેપર, એને ખબર પડી જશે કે અહીંયા આપણો આન્સર છે એ ડાયરેક્ટ ઉપર મૂકી અને અહીંયા જે આપણે કર્યું તે પ્રમાણે ઉપર મૂકી અને પણ ડાયરેક્ટ લઈ શકે. ઓકે, આવી રીતે સમજાઈ ગયું મિત્રો? તો જે વસ્તુ નાની છે એને પહેલાં લેવાની, પછી એનાથી મોટી, પછી એનાથી, પછી એનાથી. આ ક્રમ જળવાવો જોઈએ. આ ક્રમ જળવાય એટલે તમને દુનિયાનો કોઈ પણ ક્રમ આપે તો તમે એને ચડતા ક્રમમાં ગોઠવી શકો. ઓકે, પછી ચાલો મિત્રો હવે આગળ જોઈએ. પછી અહીંયા મિત્રો આપ્યું છે એ પ્રશ્ન આપણે વાંચીએ પહેલાં. કોલેજ, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને બાલ મંદિર. હવે જો મિત્રો અહીંયા અભ્યાસક્રમનો જે આપણે શાળાએ જઈએ છીએ, અભ્યાસક્રમ માટે જે સ્થાનનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એની વાત કરવામાં આવી છે. તો એ સ્થાનનો ઉપયોગ આપણે કરીએ તો પહેલાં આપણે કયું વાપરીએ છીએ? તો એના માટે થઈને આપણે પહેલાં કયું વાપરી શકીએ? તો કે સૌથી નાની બાબત. આપણે નાના હોય તો આપણે પહેલાં ક્યાં જઈએ? વિચારો જઈએ તો આપણે પહેલાં બાલ મંદિરમાં જઈએ. તો આપણે નાની બાબતનો ઉપયોગ કરીએ તો પહેલી ઘટના કઈ બને? તો કે સૌથી પહેલું છે એ બાલ મંદિર આવે. બાલ મંદિર આવ્યું. હા, પછી આપણે ક્યાં જઈએ? બાલ મંદિરમાંથી મોટા થયા પછી આપણે ક્યાં જઈએ? પછી આપણે પ્રાથમિક શાળાએ જઈએ. એટલે બીજું છે એ પ્રાથમિક શાળા. અહીંયા ઓપ્શન ડી અને અહીંયા ઓપ્શન બી. અને પ્રાથમિક શાળામાંથી આપણે ક્યાં જઈએ મિત્રો? તમે હવે ક્યાં જશો 9માં? તો કે માધ્યમિક શાળામાં. વેરી ગુડ. હવે માધ્યમિક શાળા. ઓપ્શન કેટલામું છે? સી. અને ચોથો ક્રમ કયો આવશે? તો કે તમે બધા પછી ક્યાં જશો? તો કે ધોરણ 12 પછી કોલેજમાં. હા, એ ઓપ્શન છે એ. તો એ ઓપ્શન છે. અહીંયા આપણે જોઈએ બાલ મંદિર છે એનું ઓપ્શન ડી છે. તો ડી, બી, સી, એ. તો જોઈએ ડી, બી, સી, એ. અહીંયા એ છે, આ ખોટું. ચાલો આનો આવે. તો પહેલાં આપણે ડી ગોતવાનો છે. અહીંયા બી છે, આનો આવે. હાલો, પછી અહીંયા જો સી છે, આનો આવે. ચાલો, અહીંયા ડી છે, અહીંયા આવે. ઓકે, તમે ડાયરેક્ટ પણ મૂકી શકો કે બાલ મંદિર તો કે પહેલાં આવે. તમે આવી રીતે સોલ્યુશન કરો છો તમને ડાયરેક્ટ ખબર જ પડી જશે કે બાલ મંદિર પહેલાં આવે. પછી કયું આવે? બાલ મંદિર. ડી ઓપ્શન છે, આમાં ક્યાંય ગોતી લેવાનું. હા, પહેલામાં જ છે એટલે પહેલું જ ઓપ્શન આખો બંધ કરીને સાચું કરી દેવાનું. ઓકે મિત્રો, તો આ થયું આપણે ઘટનાક્રમ. સમજાય કે મિત્રો? આવી જ રીતે આપણે બધા પેપર છે ને સોલ્વ કરશું. અને જેટલો ટાઈમ આમાં આપીએ એટલો ઓછો છે, કેમ કે અલગ અલગ પ્રશ્ન ઘણા બધા પૂછાતા હોય. પણ એકવાર જો આપણે એને વાંચેલું હશે તો આરામથી સમજાઈ જશે. વાંચે તો બધા પણ સમજી નથી શકતા. તો 8મા ધોરણના બાળકોને સમજાવવા માટે એક જ પોઈન્ટ છે, ઓપન એજ્યુકેશન ક્લાસીસ. તો અમારી સાથે જોડાઈ જાઓ અને એક્ઝામમાં સારા માર્કે પાસ થાવ. બાય બાય મિત્રો.